રાજકોટ ખાતે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના નગરસેવક વિનુભાઈ ગવાએ ઝૂંપડાના દબાણ હટાવવા માટે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું. જો દબાણ દૂર નહીં થાય તો ફટાકા પણ લાગશે અને ધોકા પણ પડશે. મીડિયા સમક્ષ આવું નિવેદન આપ્યું. ભાજપના દબંગ નગરસેવક વિનુભાઈ ગવાની ચીમકીથી જનરલ બોર્ડમાં મચ્છો ખળભળાટ મચી ગયો છે. જનરલ બોર્ડમાં ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ પાસે રહેલા ઝૂંપડાના દબાણને લઈને એક અઠવાડિયાથી કરવામાં આવી હતી રજૂઆત અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી તેવું કોર્પોરેટર વિનુ ગવાનો આક્ષેપ છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટર વિનુભાઈ ગવાના સવાલો અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જમીન ઠાકરેએ જવાબ આપ્યો. વિનુભાઈની રજૂઆત અમારી પાસે આવેલી છે. ત્યાં ગેટ પાસે 2 ઝૂંપડા છે જેને દૂર કરવા માટે ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. ઝૂંપડાનું દબાણ દૂર થઈ જશે. ઝૂંપડાવાસીને પણ વર્તમાન સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે મુજબ કાર્યવાહી થશે. મારા ધ્યાનમાં વિષય નથી, પણ તેમ છતાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો તો મહાનગરપાલિકામાં એક વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓની ટ્રાન્સફરો થતી હોય છે, એના ભાગરૂપે જ આજે આ બદલી કરવામાં આવી. એનું મેકમ છે, એમનો પગાર છે, સેક્રેટરી બ્રાન્ચમાંથી એનો પાડવામાં આવે છે. ક્લાસ 1 ઓફિસર છે, આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઈસ્ટ ઝોનની અંદર એમની બદલી કરવામાં આવી. સંપૂર્ણપણે મહાનગર, હું આપને એ જ કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા નિયમોને આધીન, કોઈ પણ સરકાર હોય નિયમોને આધીન ચાલતી હોય છે અને નિયમોને આધીન જ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. જો ભાઈ આખા રાજકોટનો મારો એવો મામલો છે કે આખા રાજકોટમાં વોકળામાં જેટલા ઓલા હોય ને, જેટલા ઝૂંપડા કે આ તે ઈ સાફ કરવાની મારી વાત છે. એટલે અધિકારીને મારે એટલું જ કીધું છે, બીજું લાંબુ મારે કઈ નથી કેવું. અધિકારીને એટલું કીધું કે ભાઈ તમે આ કલેક્ટરને હવે મામલતદારને એવી રહેવા દો અને હજી ડિમોલેશન કરવાનું એ કરી નાખો. મોટું હોય તો આપણે કેમ કરીશી? તો આ નાનું 1-2 ઝૂંપડા ન પાડીએ કે આપણે? મારો પ્રશ્ન આ છે. ડીપી એવું કઈ મેં કીધું હતું ભ્રષ્ટાચારની વાત એવી કઈ ભ્રષ્ટાચાર ની પૈસા ની મારે વાત નથી. હું તમને ખબર મારે હોય તો મોઢે કહી દઉં, મારે કોઈ લાજ નથી કાઢવાની. એને ખબર હોય ને શેની શરમ આડી આવે છે, ટીપી વાળાને ખબર હોય. એટલે અધ્યક્ષ ને મારે એટલે જ મેં કીધું કેતા તો નામ જો કહું, એ તો એને લાજ કાઢવાની. રાજકોટના મેન ટીપીઓ હોય તો એને ખબર ન હોય કે ભાઈ આ આપણે ગમે એનું મંજૂરી વગેરે પાડી નાખીએ. 2 ઝૂંપડા આરોથી એમ કે મામલતદારનો પ્રશ્ન છે, ઓનો પ્રશ્ન છે, કલેક્ટરનો પ્રશ્ન છે, પણ એ સંકલન કરી નાખે ને કોણ ના પાડે છે? કેટલા એવા પાડી નાખ્યા છે મંજૂરી વગેરેના, કલેક્ટરના હોય, કોના ગરીબ માણસના પાડી. આ તો નડતર હોય નથી પાડતા, એનો મારો પ્રશ્ન. મનસુખ સાગઠિયા બાદ હજી સ્થિતિ એવી ને એવી છે. મનસુખ સાગઠિયાની વાત જવા દી, આ બીજા ઘણા એવા છે.